હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. માપન અને એકમ પદ્ધતિનો આજે આપણો 8મો લેક્ચર છે. 7મા લેક્ચર સુધી આપણે પારિમાણિક સૂત્ર અને એના જેડબલ્યુ અને નીટ લેવલના જે કાંઈ એમસીક્યુ હતા એની ડિસ્કશન કરી ચૂક્યા છીએ. ઓકે, તો આજે આપણે નવો ટોપિક ચાલુ કરીએ છીએ. આ ટોપિક પૂરો થઈ જાય પછી 1 થી 8 સુધીના જેટલા બી એમસીક્યુ આપણે શીખ્યા છે એક એનો એમસીક્યુ લેક્ચર રાખી દેશો. આપણો 9મો લેક્ચર છે તે એમસીક્યુનો લેક્ચર રહેશે. તો આજના લેક્ચરમાં જે ટોપિક શીખવાનો છે એ છે સાર્થક અંકો એટલે કે સિગ્નિફિકન્ટ ફિગર્સ. હવે તમે ઘણી વખત જોતા હોય, ફોર એક્ઝામ્પલ મારી પાસે 2 ડિજિટ છે, એક છે 100 છે અને એક 001 છે. હવે તમે ધ્યાનથી જુઓ ને તો આ 00 છે એનું મહત્વ છે, કારણ કે જો આ 00 ના હોત તો આને તમે 100 કહી શકત નહીં. એટલે અત્યારે મારી પાસે જે ડિજિટ છે એ 3 ડિજિટ એવા છે કે જેનું ઇમ્પોર્ટન્સ છે. પરંતુ અહીંયા તમે 00 જુઓ, આ 2 0 કદાચ ના હોત તો પણ એકને કંઈ ફરક પડતો નહીં. એટલે આ બેની કંઈ જરૂર નથી. મારી પાસે એક છે, એક જ ઇમ્પોર્ટન્ટ છે, આ બેની કંઈ જરૂર છે નહીં. તો અહીંયા મારી પાસે કામના અંક કેટલા છે? માત્ર એક જ છે. ભેજામાં જાય છે. તો સિગ્નિફિકન્ટ ફિગર્સ એવું જ છે કે આપેલી સંખ્યામાં કેટલા અંકો છે એ સાર્થક છે. સાર્થકનો મતલબ શું થાય કે એટલા અંકો ઇમ્પોર્ટન્સ છે. ફોર એક્ઝામ્પલ અત્યાર સુધીમાં 1 થી 10 સુધીમાં તમે સ્કેલનો ઉપયોગ કરી ચૂક્યા છો અને સ્કેલની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? તો કે સ્કેલ વડે તમે નાનામાં નાનું ડિસ્ટન્સ કેટલું માપી શકો. લઘુત્તમ માપ શક્તિ કોને કહેવાય? તો કે નાનામાં નાનું અંતર માપવું હોય તો કેટલું માપી શકો સ્કેલમાં તમે? તો તમે વિચારો, સ્કેલ તમારી પાસે હોય એમાં લઘુત્તમ તમે કેટલું માપી શકો? 1 mm માપી શકો. કારણ કે 1 સેન્ટીમીટર તમારી પાસે હોય, અહીંયા માનો કે 0 છે અને અહીંયા 1 છે, એની વચ્ચે કેટલા કાપા હશે? 10 કાપા હશે. કેટલા હશે? 10 કાપા. તો એક કાપો કેટલું માપશે? માત્ર 1 mm માપશે. કેટલું માપશે? 1 mm. આને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો, તમને ખબર છે 1 mm નો 1 સેન્ટીમીટરનો 10મો ભાગ છે એને તમે 1 mm કહેતા હતા. તો 0.1 સેન્ટીમીટર કેટલું માપી શકે? આપણી સ્કેલ છે એ લઘુત્તમમાં લઘુત્તમ કેટલું માપી શકે? 0.1 સેન્ટીમીટર માપી શકે. હવે તમે 11થમાં એક્સપેરિમેન્ટ કરવાના છો, નવા પ્રયોગો શીખવાના છો. એમાં ઘણા બધા સાધનો તમે શીખશો. એમાંથી જે અગત્યનું સાધન છે એનું નામ છે માઇક્રોમીટર. શું નામ છે? માઇક્રોમીટર. એક છે વર્નિયર કેલિપર્સ. તો આ 2 સાધનો તમે શીખવાના છો. અત્યાર સુધી તમે સ્કેલની મદદથી માપતા હતા, હવે તમે વર્નિયર કેલિપર અને માઇક્રોમીટરની મદદથી માપવાના છો. સ્ફેરોમીટર આવવાના છે. ઘણા બધા સાધનો તમે શીખવાના છો. હવે વર્નિયર કેલિપર છે ને, આ કેવું હતું? 1 mm માપતું તો આપણી સ્કેલ, આ 1 mm નો 10મો ભાગ માપશે. કેટલું માપશે? 1 mm નો 10મો ભાગ તમારે માપવો હોય તો પણ માપી શકે. એટલે કે 0.1 mm તમારે માપવું હોય ને તોય માપી શકે. વર્નિયર કેલિપર્સ છે, તમારે 0.1 mm માપવું હોય તો પણ માપી શકશે. અને આને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 0.1 નો 10મો ભાગ એટલે કે 0.01 સેન્ટીમીટર. ભેજામાં જાય છે. જો નોર્મલી તમે અંદાજ લગાવો તો આટલા જે કંઈ શીખા એનું કન્ક્લુઝન કંઈક એવું છે. મારો કે મારે 25.1 સેન્ટીમીટર માપવા હોય તો હું કેની મદદથી માપી શકું? સ્કેલની મદદથી માપી શકું. સાંભળીએ, 25 સેન્ટીમીટર આખા અને પાછળનો એક કાપો. જો મારે 25.13 સેન્ટીમીટર માપવા હોય તો હવે તમે વિચારો, કોઈ સ્કેલ છે, અહીંયા 25 આવી ગયું, અહીંયા 26 આવી ગયું, એની વચ્ચેના કાપા 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ 25 ની પછીનો પહેલો કાપો, આ બીજો કાપો. હવે ધ્યાન દેજે, આ 2 ની વચ્ચે કેટલું છે એક્ઝેક્ટ મને ખબર પડે. ફોર એક્ઝામ્પલ 25 1 અને 2 ની વચ્ચે 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, એ મને ખબર પડી શકે નહીં. કેમાં? સ્કેલમાં. પરંતુ જો હું વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરું, કેનો ઉપયોગ કરું? વર્નિયર કેલિપરનો ઉપયોગ કરું તો હું આ સ્કેલ છે એને હું ફરીથી મોટી બતાવું છું. આ પહેલો કાપો, આ બીજો કાપો, આ ત્રીજો કાપો, આ ચોથો કાપો, 5મો, 6ઠો, 7મો, 8મો, 9મો, અહીંયા એવા 26. જો આપણી સ્કેલ છે 1 સેન્ટીમીટર માપ મેં આટલું ઝૂમ કરીને બતાવ્યું છે. આ 25 ના 26 આટલું ડિસ્ટન્સ છે ને માત્ર 1 સેન્ટીમીટર છે. કેટલું છે? આટલું બધું આપણે ઝૂમ કરીને શીખીએ છીએ. નાની એવી સ્કેલનો 1 સેન્ટીમીટર ભાગ છે એ આટલો બધો મોટો છે. આ 1 mm 2 mm 3 mm વચ્ચેના 10 કાપા હોય ને, આ પહેલો કાપો, આ બીજો કાપો, આ ત્રીજો કાપો, ચોથો, 5મો, 6ઠો, 7મો, 8મો, 9. સોરી, એક ઓલી બાજુ ખસેડી દેજો. ઓકે, તો હવે મારે કોઈ રીડિંગ એવું છે
કે 25.4 હોય અહીંયા સુધીની કોઈ રીડિંગ હોય, માનો કે મારે એક્ઝેક્ટ 25.4 રીડિંગ જોતું હોય તો હું કેની મદદથી લખી શકીશ? સ્કેલની મદદથી. પરંતુ 4 અને 5 ની વચ્ચે ક્યાં છે એ મને ખબર પડે નહીં. માનો કે આની વચ્ચે પણ 10 કાપા હશે, આની વચ્ચે પણ ફરીથી 10 કાપા કરું છું, 1 2 3 4 5 6, આ તને ખબર નહીં પડે. તો આ 10 માંથી કયો કાપો છે એક્ઝેક્ટ તને રીડિંગ, માનો કે આ કાપો છે 25.47 છે, 7મો કાપો છે, તો આ હું સ્કેલની મદદથી માપી શકીશ નહીં. આ કેની મદદથી માપવાનું છે? આપણે વર્નિયર કેલિપર્સની મદદથી માપવાનું છે. હજી આના કરતા પણ આગળ આવશે માઇક્રોમીટર, કે જે 1 mm નો 100મો ભાગ માપશે. કેટલામો ભાગ માપશે? 1 mm નો 100મો ભાગ માપી શકે. એટલે કે 0.01 mm માપવું હોય તો પણ તમે માપી શકો. કેની મદદથી? માઇક્રોમીટરની મદદથી. આવા તો ઘણા બધા સાધનો આ ચેપ્ટરમાં શીખવાના છે. 4-5 લેક્ચર હશે એટલે બધાની ડિસ્કશન આપણે કરવાના છીએ. તો હવે હું તમને જે કહેવાનો હતો, હવે તમે ધ્યાનથી જુઓ તો 25.47 રીડિંગ એવું છે કે જેમાં 25.4 લગીને આપણે કંઈ વાંધો નથી આવતો, અહીંયા સુધી કંઈ વાંધો નથી આવતો. હવે આ કાપા છે 1 mm ના 10 ભાગ છે. કેટલા ભાગ છે? 1 mm ના 10 ભાગ છે. તો તમે ધ્યાનથી વિચારો, તમે એક્ઝેક્ટ રીડિંગ લઈ શકો. અને આપણી આંખ છે, 1 mm ના 10 mm રીડિંગ લેવું હોય તો તમે ડાયરેક્ટ શું થાય? થોડું કન્ફ્યુઝન થાય. તો કોઈ વ્યક્તિ છે એ 7 માપશે, કોઈ 6 માપશે, કોઈ 5 માપશે, કોઈ 4 માપશે. તો એક્ઝેક્ટ આપણે શ્યોર છીએ અને અંદાજ મૂકી દે કે ભાઈ 25.47 હશે. ચાલો, તો આ 3 ડેટા એવા છે કે જેના આપણે એક્યુરેટ છીએ, એના માટે આપણે શ્યોર છીએ. આ કેવા છે? એના માટે આપણે ચોક્કસ છીએ કે નહીં. આ આગળના 3 ડેટા છે એ સાચા જ છે. પાછળનો અંક છે એના માટે આપણને ડાઉટ છે કે 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે, 6 પણ હોઈ શકે. કારણ કે 1 mm નો 10મો ભાગ આપણે માપીએ છીએ તો આપણી આંખ છે એને થોડોક પ્રોબ્લેમ આવવાનો છે. એટલે આપણે અંદાજ મારીએ છીએ. તો આ છેલ્લો જે અંક છે એ કેવો અંક છે? ડાઉટફુલ અંક છે. કેવો અંક છે? ડાઉટફુલ અંક છે. અથવા તો આપણે ગુજરાતીમાં કેવું હોય તેને અચોક્કસ અંક છે. કેવો અંક છે? અચોક્કસ અંક છે. તો સિગ્નિફિકન્ટ અંક એટલે કે સાર્થક અંક કોને કહેવાય એની વ્યાખ્યા તને કરાવું. કોઈ પણ રકમ હોય, કોઈ પણ અંક હોય, એમાં ચોક્કસ અંકો, અથવા તો વ્યવસ્થિત લખીએ તો બધા જ ચોક્કસ અંકો વત્તા ફર્સ્ટ ડાઉટફુલ, પેલો જે ડાઉટફુલ અંક છે એ બધા ભેગા થઈને જે રકમ બને છે એને કહેવાય સાર્થક અંક. તો અત્યારે મારી પાસે સાર્થક અંક કેટલા છે? આ 3 ચોક્કસ અને પેલો ડાઉટફુલ, એટલે 7 છે કે નહીં? તો 3 ચોક્કસ છે ને પેલો ડાઉટફુલ, તો 4 ભેગા થઈને જે અંક બને છે એને શું કહેવાના છીએ? સાર્થક અંક કહેવાના છીએ. તો આમાં સાર્થક અંક મારે લખવા હોય તો કેટલા થાય? 3 થશે. આમાં કેટલા થશે? તો કે 4 થશે. ભેજામાં છે. તો આ તો સિમ્પલ એક એક્ઝામ્પલ હતું. હવે સાર્થક અંકો માટેના જે આપણી ટેક્સ્ટબુકમાં એનસીઆરટીમાં જે નિયમો છે એ બધા નિયમ કરાવી દઉં છું. એટલે બધા જ આ તો સિમ્પલ આપણે ખાલી 25.4 કે 25.13 એની વાતો કરીએ છીએ. કોઈ પણ અંક તમને આપી દે, માનો કે તમને એમ કીધું હોય કે 2.54 ગુણ્યા 10⁸. હવે આમાં સાર્થક અંક કેટલા થાય? તો આ બધા માટેના નિયમ છે. 1 by 1 નિયમ જોઈ લઈએ એટલે વધારે આપણે આઈડિયા આવે. ઓકે, તો હવે જે આપણી પાસે જે રૂલ્સ છે બધા એ રૂલ્સ 1 by 1 આપણે જોવાના છે. એનસીઆરટીમાં જે રૂલ્સ છે એનું મારે કંઈ કામ છે નહીં. હું તમને જે ટ્રીક આપું છું એ ટ્રીકની મદદથી આપણે સોલ્વ કરવાના છીએ. તો પહેલામાં પહેલો રૂલ શું છે? આપણી પાસે ડિજિટ કેટલા હોય? 0 અને 1 to 9. આપણી પાસે આટલા ડિજિટ હોય. આ 0 છે એને ફિઝિક્સની ભાષામાં શૂન્યાંક કહેવાય. શું કહેવાય? શૂન્યાંક કહેવાય. અને 1 થી 9 છે એને કહેવાય શૂન્યેતર. એને શું કહેવાય? શૂન્યેતર. એટલે કે શૂન્ય સિવાયના. આપણી ટેક્સ્ટબુકમાં આવા વર્ડ યુઝ કરેલા છે. 0 માટે શૂન્યાંક શબ્દ યુઝ કરેલો છે અને 1 થી 9 માટે કયો શબ્દ યુઝ કરેલો છે? શૂન્ય સિવાયના. પણ આને આપણે ઇંગ્લિશમાં એમ જ કહેવાના છે. આને હું 0 કહીશ અને આને બધાને હું નોન 0 કહીશ. શું કહીશ? નોન 0. તો આપણને સમજવામાં વધારે આઈડિયા આવશે. હવે જો પહેલો નિયમ એવો છે કે બધા જ શૂન્યાંક છે, બધા જ શૂન્યેતર છે તે કેવા છે? સાર્થક અંકો છે. જેટલા બી તમને શૂન્ય સિવાયના અંકો જોવા મળે એ બધાને ગણતરીમાં લઈ લેવાના છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આવી કોઈ ડિજિટ છે 4 5 5 6, તો બધા શૂન્ય સિવાયના છે કે નહીં? તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 4. ફોર એક્ઝામ્પલ 3 4 4 7 2, સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 5. શૂન્ય સિવાયના જેટલા બી અંકો છે એટલે કે 1 થી 9 બધા છે એ બધાને સાર્થક અંકોમાં તમારે ગણી લેવાના છે. બધા જ શૂન્યેતર છે એટલે કે શૂન્ય સિવાયના જેટલા બી નોન 0 છે, આને ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેવાય? નોન 0. દરેક નોન 0 છે એ કેવા છે? સાર્થક અંક છે. એટલે આને જો સિમ્પલ ભાષામાં આપણે ટ્રીક બનાવવું, અહીંયા હું
તો જેટલા બી નોન ઝીરો છે એ બધા જ કેવા છે? સાર્થક અંકો છે, સિગ્નિફિકન્ટ ફિગર્સ છે. એટલે 1 થી 9 માં જે કાંઈ હોય બધાને કન્સિડર કરી દેવાના. બીજી વસ્તુ, હવે વાત આવી ઝીરોની. તો ઝીરો કાં તો આગળ હોઈ શકે, ઝીરો કાં તો પાછળ હોઈ શકે, અને ઝીરો કાં તો વચ્ચે હોઈ શકે. તો ત્રણેય માટે એક શબ્દ યુઝ કરું છું. પહેલા તો શબ્દ યુઝ કરું છું ટ્રેપ્ડ ઝીરો. ટ્રેપ્ડ કોના માટે શબ્દ યુઝ કરીએ આપણે? ફસાઈ ગયેલું કોઈ વસ્તુ હોય એના માટે શબ્દ યુઝ કરીએ. કયો યુઝ કરીએ? ટ્રેપ્ડ વસ્તુ યુઝ કરીએ. ટ્રેપ્ડ શબ્દનો યુઝ કરીએ છીએ આપણે. તો કેની વચ્ચે ફસાઈ ગયેલું? તો કે બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલું. કેની વચ્ચે ફસાઈ ગયેલું? બે નોન ઝીરોની વચ્ચે. કોઈ પણ ઝીરો છે એ ફસાઈ ગયેલો હશે કેની વચ્ચે? તો કે બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલો હોય તો આવા સંજોગોમાં આપણે એને સાર્થક અંક તરીકે લેવાના છીએ. આના તરીકે આપણે સાર્થક અંક તરીકે, જો એસ નો મતલબ શું થાય? સાર્થક અંકો છે. આ પણ નોન ઝીરો છે. એસ નો મતલબ લખશું સાર્થક અંકો આપણે છે. ફોર એક્ઝામ્પલ એક રકમ લખાવું 3506. તો આ ઝીરો છે એ બે નોન ઝીરોની વચ્ચે છે કે નહીં? તો આ ઝીરોને આપણે કન્સિડર કરશું. આ 3, 5, 6 ને તો આપણે લેવાના જ છે. દરેક નોન ઝીરો છે એ સિગ્નિફિકન્ટ નંબર છે જ. આ ઝીરો છે એ બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલો છે એટલે આને પણ કન્સિડર કરશું. તો આનો જવાબ કેટલો આવશે? 4. ભેજામાં જઈ ફોર એક્ઝામ્પલ 2.3006. બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલું છે. 2 ને કન્સિડર કરવાના, 3 ને કન્સિડર કરવાના, 6 ને કન્સિડર કરવાના. બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલો ઝીરો છે તો એને કન્સિડર કરશું તો જવાબ કેટલો આવશે? 5. ફોર એક્ઝામ્પલ 60092305. આમાં સાર્થક અંક કેટલા થાય? 1, 2, 3, 4 અને 5 તો ગણવાના જ છે. આ બે ઝીરો છે એ નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલા છે. આ ઝીરો છે એ પણ બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલો છે. આને પણ કન્સિડર કરશું અને જવાબ કેટલો આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. બે વસ્તુ ખબર પડી. તો બીજો નિયમ આપણો જે બન્યો છે શોર્ટકટમાં, ઝીરો હોય અને એમાં ટ્રેપ્ડ હોય એટલે કે વચ્ચે ફસાઈ ગયેલો હોય, ટ્રેપ્ડ વિથ નોન ઝીરો, નોન ઝીરો સાથે ફસાઈ ગયેલો હોય તો એને આપણે સાર્થક અંક તરીકે લેવાના છીએ. એને આપણે ગણવાના છીએ. આ શોર્ટકટ સામેની બાજુ બનતી જાય છે. બીજી વસ્તુ, હવે ઝીરો છે એ ટ્રેલિંગ ઝીરો છે. ટ્રેલિંગ એટલે શબ્દ કેના માટે આપણે ટ્રેક્ટરની પાસે ટ્રેલર શબ્દ યુઝ કરીએ? ટ્રેલરનો મતલબ શું થાય? પાછળનો. ટ્રેલરનો મતલબ શું થાય? પાછળનો. પાછળ ઝીરો જ્યારે હોય ત્યારે બે વસ્તુ જોવાની કે રકમમાં ડેસિમલ છે કે નથી. ડેસિમલ એટલે દશાંશ ચિહ્ન છે કે નથી. જો અત્યારે છે ને હું મારી ભાષામાં તને સમજાવું છું, થોડી વાર પછી ટેક્સ્ટબુકમાં જે કાંઈ નિયમો લખ્યા એ નિયમોની મદદથી સમજાવી દઈશ. આપણે નિયમો સાથે કંઈ લેવા દેવા નથી. આપણે તો ટ્રીક આવડતી હોવી જોઈએ જેડબલ્યુ અને નીટ માટે. ડેસિમલ અને નોન ડેસિમલ. ડેસિમલ છે કે ડેસિમલ નથી એના માટે ચેક કરવાનું છે. દશાંશ ચિહ્ન નથી. બે વસ્તુ ચેક કરવાની. રકમ જોવાની દશાંશ ચિહ્ન છે કે દશાંશ ચિહ્ન નથી. તો ટ્રેલિંગ ઝીરોમાં દશાંશ ચિહ્ન છે તો એને આપણે સાર્થક અંક તરીકે લેવાના છીએ. અને જો દશાંશ ચિહ્ન નથી તો એ નોન સિગ્નિફિકન્ટ એટલે કે સાર્થક અંક નથી. કોણ? ઝીરો અને સાર્થક અંક છે. બેના એક્ઝામ્પલ કરાવી દો એટલે તને વધારે આઈડિયા આવે. ફોર એક્ઝામ્પલ 2.3040. પેલા એક સિમ્પલ કરાવું ચાલો. 2.340 અને એક એમને લખું છું 2340. આમાં કેટલા સાર્થક અંક છે? તો કે 1, 2 અને 3 તો લેવાના જ છે. જે નોન ઝીરો છે પેલા નિયમ પ્રમાણે 1 થી 9 સુધીના જેટલા બી છે એ તો સાર્થક અંકમાં લેવાના જ છે. પાછળનો ઝીરો જોયો, દશાંશ ચિહ્ન જોયું તો એને ગણવાનો. તો આમાં જવાબ કેટલો આવશે? 4. 1, 2, 3 તો લેવાના જ છે. પાછળ ઝીરો દેખાય, દશાંશ ચિહ્ન નથી તો એને ગણવાનો નહીં. તો સાર્થક અંક કેટલા થયા? માત્ર 3. આ બેજામાં છે. હજી એકાદ એક્ઝામ્પલ કરાવો. 6.0430 અને અહીં લખી નાખું 60430. ચલો આમાં સાર્થક અંક કોણ કોણ છે? આ 6 લેશું, 4 લેશું, 3 લેશું. આ ઝીરો તો કે બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલો છે તો આને પણ લેશું. આ ઝીરો પાછળનો છે, દશાંશ ચિહ્ન છે તો એને પણ લેવાના છે. તો જવાબ આવશે 5. આ 1, 2, 3 તો છે જ. આ બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલો ઝીરો એને કન્સિડર કરવાનો છે. આ ઝીરો પાછળ છે પરંતુ દશાંશ ચિહ્ન નથી તો એને લેવાનો નહીં. તો ટોટલ સાર્થક અંક કેટલા થયા? 4 થયા. આ ભેજામાં જાય તો આ વસ્તુ તમારા માટે અગત્યની છે. તો પાછી ટ્રીકમાં ઝીરો ટ્રેલિંગ ઝીરો હોય
તો બે વસ્તુ ચેક કરવાની, દશાંશ ચિહ્ન છે, દશાંશ ચિહ્ન નથી, છે તો સાર્થક અંક છે, નથી તો સાર્થક અંક નથી. આ વેજામાં જાય કે નહીં? આ બાજુ બધા નિયમ શીખાય છે, પેલી બાજુ ટ્રીક તમારે ખાલી યાદ રાખવાની છે. તો વચ્ચેના ઝીરોની વાત કરી દીધી, પાછળના ઝીરોની વાત કરી દીધી. હવે એક ઝીરો બાકી છે, એ ઝીરો કયો છે? આગળનો. આગળ હોઈને શું કહે? લીડર કહીએ ને, કેપ્ટન. તો એને કહી દે લીડિંગ ઝીરો. કેવો ઝીરો કહી દઈએ? લીડિંગ ઝીરો. તો લીડિંગ ઝીરો જેટલા બી છે એ એક પણ સાર્થક અંક નથી, એક પણ સાર્થક અંક તરીકે લેવાનો છે નહીં. દશાંશ ચિહ્ન હોય કે દશાંશ ચિહ્ન ના હોય. ફોર એક્ઝામ્પલ 0.00341 લખો, 00341 લખો. આમાં સાર્થક અંકની સંખ્યા કેટલી? 1, 2 ને માત્ર 3. આગળના એક પણ ઝીરો લેવાના છે નહીં. આ આગળના બે ઝીરો છે એને પણ લેવાના છે નહીં. આ ભેજામાં જાય કે નહીં? તો છેલ્લો નિયમ હતો એ કેના માટે છે? લીડિંગ ઝીરો માટે. એક પણ સાર્થક અંક નથી, નોન સિગ્નિફિકન્ટ, સાર્થક અંક નથી. આ બીજામાં જાય કે નહીં? તો આ જેટલી બી ટ્રીક હતી, નોન ઝીરો માટેની ટ્રીક હતી, તો બધાને ગણવાના. ત્યારબાદ ઝીરો વિચારવાનો. આગળના ઝીરો છે તો એક પણ ઝીરો લેવાનો નહીં. વચ્ચેના ઝીરો છે તો બધા જ ઝીરો તરીકે લઈ લેવાના. અને પાછળના ઝીરો હોય તો બે વસ્તુ ચેક કરવાની, દશાંશ ચિહ્ન છે તો છે, દશાંશ ચિહ્ન નથી તો સાર્થક અંક છે નહીં. અમુક આના એક્ઝામ્પલ કરાવી દો એટલે વધારે આઈડિયા આવે. આ ટ્રીક આપણી મગજમાં રાખવાની છે. ચાલો, ફોર એક્ઝામ્પલ 8.540, 85,400, 2.30609, 0.003609, 36,090. આટલા અંક આપણી પાસે છે. કોણ કોણ સાર્થક અંક છે, કોણ કોણ નથી, એ આપણે કહેવાનું છે, અને કેટલા છે એ કહેવાનું છે. આમાં સાર્થક અંક કોણ કોણ છે? આ 3 તો લેવાના જ છે કે નહીં? 8 લેવાનો છે, 5 લેવાનો છે, 4 લેવાનો છે. પાછળ 0 છે, દશાંશ ચિહ્ન છે, તો એને કન્સિડર કરશો કે નહીં? તો ટોટલ સાર્થક અંક કેટલા થઈ ગયા? 4. આ 1, 2, 3, 8, 5, 4 તો લેવાના જ છે. આ પાછળના બે 0 છે, દશાંશ ચિહ્ન દેખાય નહીં તો એને ધ્યાનમાં લેવાના છે નહીં. તો ટોટલ સાર્થક અંક કેટલા થઈ ગયા? 3. આ 1, 2, 3 તો લેવાના, આ 4 તો લેવાના જ છે. ક્યાં ક્યાં? 2, 3, 6, 9. આ 0 વચ્ચે ફસાઈ ગયેલો છે, આ 0 પણ વચ્ચે ફસાઈ ગયેલો છે, તો બંને 0 ધ્યાનમાં લેવા પડશે. તો ટોટલ સાર્થક અંક કેટલા થઈ? 1, 2, 3 ને 3, 6. 1, 2, 3 તો લેવાના જ છે, 3, 6 અને 9 તો છે જ. આ 0 વચ્ચે ફસાઈ ગયેલો છે એટલે એને પણ લેવો પડશે. આગળના એક પણ 0 ધ્યાનમાં લેવાના છે નહીં. તો ટોટલ ડિજિટ કેટલા આવ્યા? 4. 1, 2, 3 તો લેવાના જ છે, 3, 6 અને 9. આ 0 છે એ બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલો છે એટલે એને કન્સિડર કરશું. આ 0 પાછળનો છે, દશાંશ ચિહ્ન છે નહીં, તો એને ધ્યાનમાં લેવાનો છે. તો જવાબ કેટલો આવ્યો? 4. આ વેજામાં જાય તો બસ આ તમારા સાર્થક અંક હતા. હવે એમસીક્યુમાં જે પૂછાય છે એ થોડુંક આ ટેક્સ્ટબુકના લેવલ પ્રમાણેનું છે. હવે જેડબલ્યુ અને નીટમાં લેવલમાં કેવું પૂછાય છે એની ડિસ્કશન કરાવું છું. ઓકે, તો હવે આના પછી તમને ઘણી વખત તમને ક્વેશ્ચનમાં આવું પૂછે 2.346 × 10⁸. આમાં સાર્થક અંકો કેટલા છે? હવે તમે વિચારો, ચલો માનો કે 10 ની 4 કરી નાખો. કેટલી કરી નાખો? 10 ની 4 કરી નાખો. તો આને તમે 10,000 વડે ગુણી નાખો તો કેટલા થાય? અહીં તમે વિચારો, આ કેટલા આવ્યા? છેદમાં 1000 આવ્યા કે નહીં? ઇન્ટુ 10 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. તો તમે ઉડાડી દો, 1, 2, 3, 1, 2, 3, તો કેટલા આવ્યા? 23,460. તો આમાં તમે સાર્થક અંક ગોતો જોઈએ કેટલા થાય છે? 1, 2, 3, 4. અને આ 0 છે, પાછળનો છે, દશાંશ ચિહ્ન છે નહીં, તો આને ધ્યાનમાં લેવાનો નથી. તો સાર્થક અંક માત્ર કેટલા આવ્યા? 4 આવ્યા. હવે તમે અહીંયા વિચારો, 1, 2, 3 અને 4. 4 તો અહીંયા મળતા હતા, તો 10 ની 4 ઘાતનું કંઈ કામ છે નહીં. ફોર એક્ઝામ્પલ 2.65 × 10⁻³ છે, અથવા તો 10⁸8 છે. ચાલો આટલા મોટી લખી નાખીએ. આને તમે સોલ્વ કરો તો 265 ના છેદમાં 100 આવ્યા. અને અહીંયા કેટલી ઘાત છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 2 કેન્સલ કરી નાખો તો કેટલા વધ્યા? 1, 2, 3, 4, 5, 6 0 મૂકવાના છે. 265 પાછળ 6 0. ઓકે, આમાં સાર્થક અંક કેટલા થયા? 1, 2 અને 3. પાછળ 0 છે પરંતુ દશાંશ ચિહ્ન નથી, તો એક પોઈન્ટને ગણવાના છે નહીં. તો સાર્થક અંક કેટલા થયા? 3. અહીંયા પણ સાર્થક અંક કેટલા હતા જોવો જોઈએ? 3.
એટલે કે 10⁸ ઘાતનું કંઈ કામ છે નહીં. તો ચોથો નિયમ તમારા માટે બનાવું છું. 10ની ઘાત હોય, ગમે એટલી ઘાત હોય, માનો કે 10x ઘાત હોય, એક પણ સાર્થક અંક નથી. એક પણ સાર્થક અંક નથી. કેવા છે? નોન સિગ્નિફિકન્ટ. સાર્થક અંક છે નહીં. બીજી એક વસ્તુ તમે શીખી ગયા છો, તમે કેમિસ્ટ્રીમાં એવોગ્રેડો અંક શીખી ગયા છો. 10મા ધોરણમાં પણ તમારે આવતો એવોગ્રેડો નંબર, તમને વેલ્યુ પણ ખબર છે, 6.022 × 10⁻23. ત્યારબાદ પ્રકાશનો વેગ તમે શીખી ગયા, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. યાદ કરો. તમે કાચનો વક્રીભવનાંક શીખતા હતા, 10મા ધોરણમાં આવતું ને વક્રીભવન વાળું ચેપ્ટર. કાચનો વક્રીભવનાંક કેટલો લખતા હતા? 3/2 લખો, 1.5 લખો. પાણીનો વક્રીભવનાંક તમે શીખી ગયા હતા. આવી બધી વસ્તુ જે ફિક્સ વસ્તુ છે, કે જે અચળાંક છે, જે શું છે? અચળાંક છે, અથવા તો કોઈ એક ચોક્કસ પૂર્ણાંક સંખ્યા હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું કે એવું માની લઈએ કે મારી પાસે 6 બનાના છે. કેટલા છે? 6 બનાના છે. તો બનાનાના નંબર કેવા છે? ફિક્સ છે. તો આ સંખ્યા કેવી છે? એક્ઝેક્ટ ફિક્સ સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. ત્યારબાદ હું તમને કે તમે ચોક્કસ છો એના માટે કે એક્ઝેક્ટ એટલી જ છે. બીજી એક વસ્તુ તમને કહું કે સમઘન હોય, સમઘનનું તમે પૃષ્ઠફળ ગોતો છીએ, કેટલું થાય? પૃષ્ઠફળ ખબર પડે ને? 6 બાજુનો એરિયા, 6 બાજુનો એરિયા તમે કરો તો કેટલો થશે? 6l². તો આ 6 છે એ એક્ઝેક્ટ ફિક્સ વસ્તુ છે, ભેજામાં જાય છે. ત્યારબાદ તમે એક સમીકરણ બીજું એ પણ 9મા ધોરણમાં શીખતું. આવા તો ઘણા બધા મારી પાસે એક્ઝામ્પલ છે. v² - v02 = 2ad. અચળ પ્રવેગી ગતિના સમીકરણ શીખી ગયા હતા, એમાં પણ જો 2 આવતો હતો. તો આ બે વસ્તુ કેવી છે? ચોક્કસ છે. અચળાંક હોય, કોઈ ચોક્કસ સંખ્યા હોય, ચોક્કસ પૂર્ણાંક સંખ્યા હોય, તો એના સાર્થક અંક છે કેવા થશે? અનંત સાર્થક અંક થશે. કેવા થશે? અનંત સાર્થક અંક. ગણવાની બેસવાનું. આને તો કે 6, તો ચાલો એક જ છે. v² - v02 2ad. તો કેટલા? તો એક જ છે. ના, એવું નથી. આવું તમે જો આવું લખી શકો, 6.00000 આવું અનંત સુધી તમે લખી શકો, 2.00000 આવું તમે અનંત સુધી લખી શકો. ભેજામાં જાય છે. તો છેલ્લો જે આપણો નિયમ છે, એ નિયમ આવો છે: કોઈ પણ અચળાંક હોય અથવા તો ચોક્કસ પૂર્ણાંક સંખ્યા હોય, તો આને કેટલા સાર્થક અંકો થશે? અનંત સાર્થક અંકો થશે. કેટલા થશે? અનંત સાર્થક અંકો થવાના છે. તો આટલી વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. જે કંઈ ફરીથી નિયમ છે, એ બધા જ નિયમ એક વખત તમને ફરીથી કરાવી દઉં છું. ચલો 1 by 1 બધા નિયમને ડિસ્કશન કરીએ ફરીથી. 1 to 9 આ બધા કેવા કેવા છે? નોન ઝીરો. દરેક નોન ઝીરો છે એ સાર્થક અંક છે. ત્યારબાદ 0 હોય તો 3 વસ્તુ: કાં તો ટ્રેપ્ડ 0 હોય, ટ્રેપ્ડ બિટવીન નોન ઝીરો, બે નોન ઝીરોની વચ્ચે ફસાઈ ગયેલા હોય, કાં તો લીડિંગ હશે અને કાં તો ટ્રેલિંગ હશે. ગુજરાતીમાં કહું તો લીડિંગ એટલે આગળના, ટ્રેલિંગ એટલે પાછળના. તો દરેક ટ્રેપ્ડ 0 છે એ સાર્થક અંક છે ગણવાનો. લીડિંગ 0 જેટલા બી છે એ સાર્થક અંક નથી, એટલે કે નોન સિગ્નિફિકન્સ છે. અને ટ્રેલિંગ 0 તો બે વસ્તુ ચેક કરવાની. કઈ કઈ? ટપકું દેખાય છે, દશાંશ ચિહ્ન છે કે દશાંશ ચિહ્ન નથી. દશાંશ ચિહ્ન છે તો સાર્થક અંક છે, દશાંશ ચિહ્ન નથી તો સાર્થક અંક નથી. નોન સિગ્નિફિકન્સ તો ગણવાનો છે નહીં. હવે બધી વસ્તુ તમારા મગજમાં મસ્ત રીતે બેસી ગઈ છે. ત્યારબાદ 10ની ઘાત હોય એ એક પણ ઘાતને સાર્થક અંકમાં લેવાની છે નહીં. ફોર એક્ઝામ્પલ 4.2 × 10⁸ હોય તો સાર્થક અંક માત્ર 2 થશે. ક્યાં ક્યાં? 4 અને 2. 10⁸ને ધ્યાનમાં લેવાના છે નહીં. શા માટે? એ તને એક્ઝામ્પલ આપીને સોલ્વ કરાયું કે 10ની ઘાત તમે ગુણી નાખો તો પાછળના 0 ધ્યાનમાં લેવા પડે નહીં. ત્યારબાદ કોઈ પણ અચળાંક હોય અથવા તો ચોક્કસ પૂર્ણાંક સંખ્યા હોય, એના સાર્થક અંકો કેટલા થાય છે? તો
કે અનંત થાય છે. કેટલા થાય છે? અનંત થાય છે. આ વસ્તુ તમારા ભેજામાં જાય છે. ઓકે, તો સાર્થક અંકોનો ટોપિક પૂરો થઈ જાય ત્યારબાદ તમે કેમેસ્ટ્રીમાં કે ફિઝિક્સમાં જ્યારે પ્રેક્ટિકલ કરતા હશો ત્યારે આવી વસ્તુ તમે શીખતા હશો કે તમારે રીડિંગ આવે, માનો કે 2.645789 રીડિંગ આવે છે, તો તમારા ક્લાસના જે કંઈ સર છે અથવા તો ટીચર મેડમ છે તમને શું કહેશે પ્રેક્ટિકલમાં કે ભાઈ તમે તને 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરી દો. શું કરવાનું કહેશે? 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું કહે. તો આવા સંજોગોમાં શું કરવાનું એના માટેના જે નિયમ છે એ તમને શીખવાડી દઉં છું. ઓકે, સાર્થક અંકના નિયમ સામેની બાજુ રાખું છું કારણ કે હજી આપણે એક્ઝામ્પલમાં જરૂર પડશે. તો આપણે જે વસ્તુ શીખવાના છીએ એ હવે રાઉન્ડ ઓફ કરતા શીખવાના છીએ. રાઉન્ડ ઓફમાં તમને 2 નિયમ તો ખબર છે. ફોર એક્ઝામ્પલ કોઈ રકમ હોય 2.346 અને 2.343, 2 રકમ છે. તો પાછળનો માનો કે તમને એમ કીધું કે 3 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવાના. ક્યાં સુધી? 3 ડિજિટ સુધી આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે. તો આગળથી 3 ડિજિટ તમે લખી નાખો. તો પાછળનો અંક છે એ 5 કરતાં મોટો છે તો આગળનામાં 1 એડ કરવો પડે. પાછળનો અંક 5 કરતાં નાનો છે તો આગળનામાં કાંઈ કરવાનું છે નહીં. આ 2 વસ્તુ તને ખબર છે. એટલે પહેલા 2 નિયમ હું તને લખાવી દઉં છું અહીંયા જ, કે જે તમે શીખીને આવ્યો છો કે જો લેસ ધેન 5 હોય, 5 થી નાના હોય તો શું કરવાનું છે? એઝ ઇટ ઇઝ, કંઈ કરવાનું છે નહીં. એઝ ઇટ ઇઝ એમને જવા દેવાનું. ફોર એક્ઝામ્પલ આપણે જે નિયમ શીખી ગયા, એક્ઝામ્પલ 2.434, તો અહીંયા શું થઈ જશે? 2.34. આ પાછળનો 5 છે, 3 છે, એ 5 કરતાં નાનો છે તો આગળ કોઈ ચેન્જ આવશે નહીં. પાછળના 5 છે એ ગ્રેટર ધેન 5 હોય એટલે કે 5 થી મોટા હોય તો શું કરવાનું? +1 કરી દેવાના. શું કરી દેવાના? +1 કરી દેવાના. ફોર એક્ઝામ્પલ 2.346 છે, આ અંક આમાં 1 એડ થશે એટલે કે 2.35 થશે. આ 2 વસ્તુ તમે શીખીને આવતા હતા એટલે આમાં મારે કંઈ કરાવવાનું હતું નહીં. જે ત્રીજી વસ્તુ છે, માત્ર 5 હોય તો માનો કે નંબર છે એ 5 છે તો જોવાનું આગળનો અંક બેકી છે કે એકી છે. ઇંગ્લિશમાં કહું તો ને તો ઇવન છે કે ઓડ છે. બેકી કોને કહેવાય? એવી સંખ્યા કે જે તમે 2 વડે ભાંગી શકો અને એવી સંખ્યા કે જે 2 વડે ભાંગી ના શકાય એને આપણે એકી કહેતા. જો આગળનો અંક બેકી હોય તો એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું છે, કંઈ ફેર કરવાનો છે નહીં. અને એકી હોય તો એમાં શું કરવાનું છે? તારે +1 કરી દેવાના છે. શું કરવાનું છે? +1 કરવાના છે. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ એવું લખી નાખીએ, માનો કે 2.465 છે અને 2.435 છે. તો પાછળનો અંક પાંચડો છે, આગળનો અંક શું છે? બેકી છે. તો આમાં કાંઈ કરવાનું છે નહીં. અહીં શું લખી નાખશું? 2.46. પાછળનો અંક પાંચડો છે, આગળનો અંક કેવો છે? એકી છે. તો 3 ડિજિટ સુધી કરવું હોય તો અહીં શું આન્સર આવશે? 2.44. 1 તમારે એડ કરવો જોશે. તો આ 2 વસ્તુ તમને ખબર હતી. જો નંબર 5 હોય તો શું કરવાનું? તો કે ભાઈ એકી હોય તો 1 ઉમેરવાનો, બેકી હોય તો કંઈ કરવાનું છે નહીં. તો આ રાઉન્ડ ઓફ માટેના નિયમ છે, ફટાફટ છાપી લેજો. ત્યારબાદ હવે જે ટોપિક છે એ સાર્થક અંકોના સરવાળા બાદબાકી છે. બટ એ પહેલાં હજી એક વસ્તુ તને કરાવી દો. માનો કે તમને એમ કીધું છે 269,300 23425. ચાલો આને તમને એમ કીધું છે કે 3 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરો અથવા તો 2 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરો. પહેલાં હું 2 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરાવું છું. ક્યાં સુધી? તમને એમ કીધું કે 2 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરો તો તમે ખાલી એમ કહો ઓહ તો પાછળનો અંક તો કેટલો છે? તો કે 9 છે ને, તો આગળ 1 ઉમેરી દો. આનો જવાબ આવે 27. આ વસ્તુ શક્ય છે. આ તમે જોવો તો ખરા 26,93,425 છે. રાઉન્ડ ઓફ કરીને ખાલી 27 કોઈ દિવસ આવે? માનો કે 3 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરીએ તો શું થાય? તો કે ભાઈ પાછળનો અંક 3 છે એટલે 269 લખી નાખો. આવું કોઈ દિવસ પોસિબલ છે? તો શું કરવાનું? બાકીના જેટલા છે એ બધા 0 મૂકી દેવાના. શું મૂકી દેવાના? 0 મૂકી દેવાના. ફોર એક્ઝામ્પલ આપણે 2 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવા દો એટલે પાછળનો 9 છે આમાં એડ થયો તો 7 થઈ ગયા. 5 કરતાં મોટા છે એટલે 7 થઈ ગયા. બાકીના 1 2 3 4 અને 5 શું મૂકી દેવાના? 0 મૂકી દેવાના. કેવા મૂકી દેવાના? તો આ 26,93,000 હતા ને એને બદલે કેટલા થઈ ગયા? 27 લાખ થઈ ગયા. તો આ વ્યાજબી છે, કંઈક સમજાય છે? આ 3 અંક સુધી તને કહે
तो एक आ पाछळनो अंक 3 છે એ 5 કરતા નાનો છે તો કાંઈ એડ થશે નહીં. તો 1 2 3 અને 4 શું મૂકી દેવાના? 0 મૂકી દેવાના. શું મૂકી દેવાના? 0 મૂકી દેવાના. તો જે કંઈ ડિસ્કસ કરાવી છે એ ફરીથી અહીં લખું છું. રાઉન્ડ ઓફ માટે શું શું વસ્તુ હતી? લેસ ધેન 5 એઝ ઇટ ઇઝ, ગ્રેટર ધેન 5 +1, છેલ્લું એક્ઝેક્ટ 5 હોય તો બે વસ્તુ, ઇવન અને ઓડ. ઓડ એટલે એકી, ઇવન એટલે બેકી. બેકી હોય તો કંઈ કરવાનું છે નહીં. હું આગળનો અંક બેકી હોવો જોઈએ અને આગળનો અંક એકી હોય તો શું કરવાનું? +5. અને પૂર્ણાંક સંખ્યા માટે રાઉન્ડ ઓફ કર્યા બાદ બાકીના શું મૂકવાના? 0 મૂકવા. બાકીના શું મૂકવાના છે? 0 મૂકવાના છે. એક્ઝામ્પલ લખાવી દઉં. ચાલો આવું કોઈ એક્ઝામ્પલ છે. આપણે 2-3 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો શું થશે? 269 અને બાકીના 3 શું મૂકી દેવાના? 0 મૂકી દેવાના. એટલે આના પરથી તને સમજાઈ જશે. ક્લિયર છે? હવે જે એક છેલ્લો ટોપિક આજનો બાકી છે આપણો એ છે સાર્થક અંકના સરવાળા અને બાદબાકી. બહુ નાનું એવું કામ છે. ત્યારબાદ સાર્થક અંકના ગુણાકાર અને ભાગાકાર. ઓકે, તો આપણો જે ટોપિક છે એ છે સાર્થક અંકના સરવાળા અને બાદબાકી. મેં ઓલરેડી થોડાક ગુણાકાર કરીને રાખી દીધા છે અહીંયા. પછી આપણે એમાં જે સાર્થક અંક તમને પૂછે તો તમને શીખવાડું કેવી રીતે કરવાના છે તે. હવે તમારે જોવાનું સરવાળા અને બાદબાકી અને ગુણાકાર અને ભાગાકારમાં બે નિયમ જ છે. સરવાળા અને બાદબાકી માટે સેમ છે, ગુણાકાર અને ભાગાકાર માટે સેમ છે. તો સરવાળા અને બાદબાકી માટે શું જોવાનું? દશાંશ ચિહ્ન પછીના એક સિમ્પલ ભાષામાં તને લખી દઉં એમ કે આપેલી સંખ્યાઓ પૈકી દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય. જો આ મહત્વનું છે, દશાંશ ચિહ્ન પછી જ ચેક કરવાનું છે. દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા સાર્થક અંક પરિણામમાં દશાંશ ચિહ્ન પછી રાખવા. કઈ ખબર પડે નહીં. આને થોડુંક સમજાવવું પડે તો ખબર પડે કે આપણે 3 સંખ્યાઓ આપી છે. જો કઈ કઈ સંખ્યા આપી છે? 5.67, 12.345 અને 0.7. દશાંશ ચિહ્ન પછી લઘુત્તમ સાર્થક અંક. તો દશાંશ ચિહ્ન પછી આની પાસે કેટલા સાર્થક અંક છે? માત્ર 2. આની પાસે દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંક કેટલા છે? તો કે 3. અને આની પાસે એક મિનિટ, દશાંશ ચિહ્ન પછી સાર્થક અંક કેટલા છે? 1. દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંક જોવા આને 0 કરી દો એટલે થોડું એક્ઝામ્પલ અલગ થઈ જાય. અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 1 છે. આનો તમે સરવાળો કરી નાખો એઝ ઇટ ઇઝ તો જવાબ આવ્યો 15.715. પરંતુ પરિણામમાં કેટલા સાર્થક અંક રાખવાના? તો કે સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંક પરિણામમાં દશાંશ ચિહ્ન પછી રાખવા. તો આમાં લઘુત્તમ કોણ છે? 1 થયા કે નહીં? તો આના જવાબમાં પોઈન્ટ પછી કેટલા સાર્થક અંક રાખવાના? 1. તો 7 1 જ આવશે કારણ કે બાકીના બધા શું કરી દેવાના? રાઉન્ડ ઓફ કરી દેવાના. તો આના પછીનો અંક શું છે? 1 છે. તો 1 છે એ 5 થી નાનો છે તો આમાં કોઈ ફરક પડશે નહીં. તો આનો આન્સર શું થશે? 18.7. ભેજામાં જાય. હજી એકાદો કરાવું. 2.89. પોઈન્ટ પછીના સાર્થક અંક જ જોવાના. કેટલા છે? 2. આગળની સંખ્યા જોવાની નહીં. પોઈન્ટ પછી કેટલા છે? 1 તો ગણવાનો છે, પાછળ 0 છે, દશાંશ ચિહ્ન પણ છે તો એને પણ ગણશું તો 2. આ 2 વચ્ચે ફસાઈ ગયેલો છે એમ નહીં જોવાનું. ખાલી હવે સંખ્યા કેટલી વધી પોઈન્ટ પછી? 0.56. સાર્થક અંક કેટલા છે? માત્ર 2. આ ભેજામાં છે તમે ડાયરેક્ટ સાર્થક અંક ન ગણતા, 23.056 જ જોવાનું. ખાલી 0.56 જોવાનું. 0.56 માં આગળનો 0 ધ્યાનમાં લેવાનો નહીં. એટલે જ મેં ડિજિટ બદલાવી નાખ્યા. ભેજામાં જઈ છે એટલે જ મેં શું કરી નાખ્યું? 256 ને બદલે 0.56 કર્યા. તો આવો કોઈ પ્રોબ્લેમ આવે તો મૂંઝાવું નહીં. અહીંયા શું છે? થોડોક ખાડો છે, ધ્યાન રાખવાનું. અહીંયા શું છે? થોડોક ખાડો છે. તો ત્રણેયમાં સમાન સાર્થક અંક છે તો આના પછી કેટલા રાખવાના? દશાંશ ચિહ્ન પછી 2. આ છગડો છે 5 કરતાં મોટો છે તો આનો આન્સર શું થઈ જશે?
29.45. આ જ વસ્તુ બાદબાકીમાં પણ લાગુ પડે. હું સરવાળાવાળું હજી એક એક્ઝામ્પલ કરાવું છું. બાદબાકીમાં આ જ વસ્તુ તમારી જાતે કરી લેજો. 2.69, 3.022, 1.01. આનો સરવાળો કરો. ચાલો, આ શું થઈ ગયા? આને ચાલો, આ 2 ને 2, 2 ને 1 3, 3 ને 9 12 નો બગડો વધી પડી 1 6 ને 1 7, 3 ને 4 ને 2 6. આમાં પોઈન્ટ પછી કેટલા છે? આમાં પોઈન્ટ પછી કેટલા છે? માત્ર 2 સાર્થક અંક, 6 અને 9. આમાં પોઈન્ટ પછી કેટલા છે? 0.22 છે, પણ 0.22 માટે કેટલા ધ્યાનમાં લેવાના? ખાલી માત્ર 2, અને આમાં માત્ર 1 જ છે સાર્થક અંક. જો તો આના ફાઇનલ જવાબમાં જવાબ કેટલો રાખવાનો છે? માત્ર આન્સર કેટલો રાખશું? 6.7. પોઈન્ટ પછી 1 જ રાખશું આપણે. આ નિયમ બેજામાં બેસી જાય છે, કારણ કે સાર્થક અંકના સરવાળા અને બાદબાકી તથા ગુણાકાર અને ભાગાકાર નીટમાં પૂછાઈ જાય તો 4 નંબર આમાંથી પાક્કા છે, કારણ કે એટલું બધું કાંઈ હોતું નથી. બસ આવા બેઝિક નિયમ લગાવવાના હોય છે. ચલો, અહીંયા ઉદાહરણ જુઓ, સાર્થક અંકના ગુણાકાર અને ભાગાકાર. તો અહીંયા નિયમ કંઈક એવો છે, આપેલી સંખ્યાઓ પૈકી આપણે અહીંયા શું કરતા હતા? માત્ર આપેલી સંખ્યાઓ પૈકી દશાંશ ચિહ્ન પછીની હતી ને, અહીંયા દશાંશ ચિહ્ન પૈકી નહીં, આપેલી સંખ્યાઓ પૈકી જે સંખ્યા પાસે લઘુત્તમ સાર્થક અંક હોય તેટલા જ સાર્થક અંક પરિણામમાં. અહીંયા સિમ્પલ છે, આખી સંખ્યા જોવાની છે. આમાં ખાલી દશાંશ ચિહ્ન પછીનું જોવાનું હતું. બસ એ મોટો ખાડો છે. અહીંયા શું જોવાનું છે? દશાંશ ચિહ્ન પછીનું. અને અહીંયા શું જોવાનું છે? આપેલી આખી સંખ્યા. હવે તમે અહીં ધ્યાનથી જુઓ, આમાં સાર્થક અંક કેટલા છે? 4. આમાં સાર્થક અંક કેટલા છે? 2. તો આના જવાબમાં કેટલા સાર્થક અંક રાખવાના છે? માત્ર 2. તો આને રાઉન્ડ ઓફ કરવાના છે. પાછળનો અંક 5 છે, જો અહીંથી રાઉન્ડ ઓફ કરાય, છેલ્લેથી રાઉન્ડ ઓફ કરતું જવાય. આ 6 છે, તો અહીંયા 6 થશે. કેટલા થશે? 1 એડ થશે કે નહીં? તો જો 3.136 થયા. આ 6 છે, 5 કરતાં મોટા, અહીં કેટલા થશે? 3.14 થશે. અને મારે ક્યાં સુધી રાખવાના છે? ફાઇનલ જવાબમાં 2 જ અંક રાખવાના છે. આ 4 છે, 5 થી નાના છે, તો અહીં કેટલા કરી નાખો? 3.1. આના સાર્થક અંક કેટલા થઈ ગયા? 2. તો એમસીક્યુ પૂછાય તો આવું કરીને નહીં આવવાનું કે મને તો કેલ્ક્યુલેટરમાં કરતા આવડી ગયું. કેલ્ક્યુલેટર નથી પૂછ્યું, તને સાર્થક અંક સાથે પૂછેલું છે. ભેજામાં જાય, અહીંયા સાર્થક અંક કેટલા છે? 4. અહીંયા કેટલા છે? 3. તો ફાઇનલ આન્સરમાં 3 સાર્થક અંક રાખવાના છે. આ 5, આમાં 0 છે એટલે કંઈ ચેક કરવાની જરૂર છે નહીં. આ 4 છે એટલે 8 ના 8 એમનામ આવશે, એટલે 5.48 તારો આન્સર થશે. આમાં ફાઇનલ સાર્થક અંક કેટલા થઈ ગયા? 3. આ બેનો ભાગાકાર તને કરવાનો કીધું. જો આમાં સાર્થક અંક કેટલા છે? 4. આમાં સાર્થક અંક કેટલા છે? 2. તો ફાઇનલ જવાબમાં કેટલા સાર્થક અંક રાખવાના છે આપણે? 2. તો 7 આમાં એડ કરીશ તો જવાબ કેટલો આવશે? 8.7, કારણ કે 5 કરતાં મોટા છે ને. તો આવડશે સરવાળા અને બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના સાર્થક અંકના નિયમો. ત્યારબાદ તને એમ કીધું છે કે એક સમઘન છે, સાંભળજે, એની લંબાઈ માનો કે 2.1 છે. કેટલી છે? 2.1 છે. તમારે આનું પૃષ્ઠફળ જોઈએ છે, કુલ બાજુનું ક્ષેત્રફળ, 6 બાજુનું ક્ષેત્રફળ જોઈએ આપણે. આપણે તો હોશિયાર છીએ મેથ્સમાં, આપણે તો ઘણા બધા માર્ક્સ આવ્યા હતા. a બરાબર 6l² લખી નાખીએ આપણે, એટલે 6 ના 6 l² દેખાય છે. શું કરી નાખું? 2.1 ગુણ્યા 2.1. તો હવે તો તમને ગુણાકાર કરો તો તમને એમ થાય કે આની પાસે સાર્થક અંક કેટલા છે? તો કે 1. આની પાસે કેટલા છે? 2. આની પાસે કેટલા છે? 2. તો અહીંયા આપણે ભૂલ ખાઈ જઈએ છીએ. મેં તમને થોડીક વાર પહેલા કીધું હતું, આ સંખ્યા કેવી છે? ચોક્કસ સંખ્યા છે. તો આને ધ્યાનમાં લેવાની નહીં, કારણ કે આની પાસે સાર્થક અંક કેવા છે? અનંત છે. તો આને ધ્યાનમાં લેવાની નહીં, માત્ર આપણે આનો જવાબ જ લખવાનો છે. તો 21 441 થશે. 4.41. જવાબમાં સાર્થક અંક માત્ર 2 રાખશું તો જવાબ કેટલો આવશે? 4.4. ભેજામાં જાય. તો આની એમસીક્યુની પ્રેક્ટિસ માટે તમને થોડાક ઉદાહરણ આપું છું. તો આશા રાખું છું કે બધી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. સાર્થક અંકોના નિયમ, રાઉન્ડ ઓફના નિયમ, સરવાળા અને બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો તમને હોમવર્કમાં અમુક વસ્તુ આપું છું, એ તમારે લખવાની છે અને એના આન્સર મને ખાલી મોકલવાના છે. ઓકે, તો આટલી જે વસ્તુ છે એના સાર્થક અંક તમારે લખવાના છે. ફોર એક્ઝામ્પલ, આ 6940 છે તો આના સાર્થક અંક માત્ર કેટલા થશે? 2.
કોણ કોણ થશે તો કે 6 અને 9 અહીંયા કાઉન્સમાં લખી નાખવાનું. બીજામાં ગયું માનો કે આ છે 32590 તો કેટલા સાર્થક અંક થશે 3259 4 પાછળનો 0 ગણશું નહીં તો આમ લખવાનું છે તમારે આવડશે. આ એક સંખ્યાને 3 ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવાની છે. આ એક બાદબાકી છે, આ સરવાળો, આ ગુણાકાર અને આ ભાગાકાર, આ 4 કેસ તમારે કરવાના છે. આના એમસીક્યુના તમને 2 પેજ હું પીડીએફ સ્વરૂપે મોકલાવી દઈશ તો સાથે સાથે સોલ્વ કરવાના છે. આ બધી વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. ક્લિયર છે? તો બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.